પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાઓ. સુંદર સમયને માટે આજે આપણે વચનમાં જઈએ એ પહેલા પ્રાર્થનાના ગીતની અંદર જઈશું, જે પ્રાર્થના પ્રભુ ઈસુએ આપણને શીખવાડી, હે અમારે બાપ તું જો આસમાન में है. પ્રેઝ ધ લોર્ડ. આમેન. Praise the Lord. Jesus said in Matthew chapter 6 verse 9 onwards, in this manner you pray. So the whole prayer is in this song. So let's sing this Hindi song prayerfully. Praise the Lord. तेरा नाम पाक माना जाए, तेरी बादशाह हे हमारे बाप, जैसे तेरी मर्जी आसमान में पूरी होती, जैसे तेरी मर्जी आसमान में पूरी होती, वैसी तेरी मर्जी जगत में पूरी हो जाए, वैसी तेरी मर्जी जगत में पूरी हो जाए, हमारे बाप, रोज की रोटी हमारी आज हमको दे दे, रोज की रोटी हमारी आज हमको दे दे, जीवन की रोटी तू है, तू ही हमारा बल है, जीवन की रोटी तू है, तू ही हमारा बल है, हे हमारे बाप,
अपराधी को माफ करते, उसी तरह तू हमारे अपराधों को माफ कर दे, उसी तरह तू हमारे अपराधों को माफ कर दे। हे हमारे बाप, हमें आजमाइशों में जाने तू न दे, हमें आजमाइशों में जाने तू न दे, बल्कि बुराई से बचा अपनी राह पर चला, बल्कि बुराई से बचा अपनी राह पर चला। हे हमारे बाप, क्योंकि आसमानी बादशाह और कुव्वत और कुदरत, क्योंकि आसमानी बादशाह और कुव्वत और कुदरत जमीन का जलाल हो, हमेशा तेरा तेरा। जमीन का जलाल हो, हमेशा तेरा तेरा। आमीन आमीन आमीन। हे हमारे बाप, तू जो आसमान में है, तेरा नाम पाक माना जा, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. સુંદર સમયને માટે ફરીવાર પ્રભુએ કૃપા આપી તેના અદ્ભુત વચનો શીખવાને માટે આજે આપણે ખૂબ અદ્ભુત સબ્જેક્ટની અંદર જઈ રહ્યા છીએ અને તે છે ન્યાયપણાનું બખ્તર. અને પહેલા આપણે
દેવનું વચન વાંચીશું. એફએસી તેનો 6 અધ્યાય અને તેની 13મી કલમથી. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો અને બની શકે તેટલું સર્વ કરીને તેને સામે ટકી શકો. તે માટે સત્યથી તમારી કમર બાંધીને અને ન્યાયપણાનું બખ્તર પહેરીને. હવે ન્યાયપણાનું બખ્તર એક શબ્દ જે લખવામાં આવ્યો છે તે શૈતાનની સામે થવા માટે આપણે પહેરવાનો છે. એ અર્થમાં ન્યાયપણાનું બખ્તર અહીંયા લખવામાં આવ્યું છે. એટલે કે ન્યાયપણાનું બખ્તર એનાથી આપણે શૈતાનની સામે લડતા નથી, પરંતુ આપણા પોતાના રક્ષણ માટે જે પહેરવાનું શસ્ત્ર છે તેનું નામ બખ્તર છે. તેથી કરીને ન્યાયપણાના બખ્તરને વચનની અંદર આપણે જોઈએ તે પહેલા ન્યાયપણું એટલે શું એને આપણે જોઈશું. કેમ કે જ્યારે આપણે આ યુદ્ધને શીખવાને માટે શરૂઆત કરી ત્યારથી માંડીને આ વિશ્વાસના યુદ્ધની અંદર એક પાયાનું મુખ્ય ચાવીનું વચન આપણે લીધું હતું, અને તે છે યાકૂબ તેનો 4 અધ્યાય અને 7મી કલમમાં કે તમે દેવને આધીન થાઓ અને પછી શૈતાનની સામા થાઓ. એટલે કે હવે ન્યાયપણું એવો એક શબ્દ છે કે ન્યાયપણું દેવને માટે આપણને આધીન થવાનો શબ્દ છે, અને ન્યાયપણું એ શૈતાનની સામે આપણે બખ્તર તરીકે પહેરવાનો શબ્દ છે. હવે જ્યારે આપણે ન્યાયપણું એ શબ્દને આજે આપણે જોવાના છીએ તો તેના પહેલા આપણે સત્યને જોઈ ગયા, વિશ્વાસ એટલે શું તેને જોઈ ગયા, પછી આત્માની તલવાર એટલે શું તેને આપણે જોઈ ગયા, અને એમ કરતા વિશ્વાસ, ન્યાયપણું, સત્યતા વગેરે વગેરે વગેરેનું શિક્ષણ વચનની અંદર એવી રીતે લખવામાં આવ્યું છે કે જેના દ્વારા આપણે આપણા આત્મિક જીવનને સંપૂર્ણ બનાવી શકીએ. શા માટે તે વિશ્વાસનું શિક્ષણ અલગ છે, નમ્રતાનું શિક્ષણ અલગ છે, પ્રેમનું શિક્ષણ અલગ છે, ધીરજનું શિક્ષણ અલગ છે? કેમ કે તે બધાની આપણને અગત્ય છે, અને તેઓ દરેક પોતપોતાના કેરેક્ટરથી આપણા આત્મિક શરીરની અંદર બંધાયેલા છે. જેમ પાઉલ આખા પવિત્ર આત્માના સર્વ ગુણોને એક શરીરની ઉપમા આપે છે, એવી જ રીતના આપણું આત્મિક જીવન પણ છે. કેમ કે શરીરની અંદર ઘણા બધા અંગો આવેલા છે, જેને કહી શકે કે હાથ છે, પગ છે, મોં છે વગેરે. અને હાથનું કામ પગથી થઈ શકતું નથી, પગનું કામ હાથથી થઈ શકતું નથી, આંખનું કામ કાનથી થઈ શકતું નથી, કાનનું કામ આંખથી થઈ શકતું નથી. તેમ છતાં પણ તે બધા જ અંગો ખૂબ જ અગત્યનું છે એક સંપૂર્ણ શરીર બનવા માટે. એ જ ઉદાહરણ પ્રમાણે પહેલા રોમિયોનો પત્ર તેનો 6 અધ્યાય અને 19મી કલમમાં પાઉલ ન્યાયપણા વિશે આ પ્રમાણે કહે છે, શરીરનું ઉદાહરણ આપીને. કેમ કે જેમ તમે તમારા અવયવોને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાના દાસ થવા સારું સોંપો. હવે તમારા અવયવોને તમે ન્યાયપણાના દાસ થવા માટે પવિત્રતાને સોંપો. કહેવાનો મતલબ કે જ્યારે તમે પાપી હતા ત્યારે તમારા શરીરના દરેક અવયવો એ પાપ કરવા માટે વપરાતા હતા અને તમે પાપના દાસ હતા. પણ હવે જ્યારે દેવે તમને બોલાવ્યા ત્યારે તમારા શરીરના દરેક અવયવો ન્યાયપણાના દાસ તરીકે પવિત્રતાને સોંપો. પછી એની એ જ ભાષા 2 કોરિન્થી તેનો 6 અધ્યાય અને 7મી કલમમાં પાઉલ લખે છે. તે આ પ્રમાણે કહે છે, સત્યના વચનથી, દેવના પરાક્રમથી, જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયના હથિયારો વડે.
હવે અહીંયા એવી અદ્ભુત કલમ લખવામાં આવી છે કે જે પાઉલે પોતે ન્યાયપણાના હથિયારો દ્વારા યુદ્ધ કર્યું તેના પોતાનો અનુભવ તરીકે અહીંયા આ કલમ લખવામાં આવી છે. જ્યારે તમે બીજો કોરિન્થી 6 અધ્યાય વાંચશો તો એના આ કલમ લખ્યા પહેલા એ એવી રીતે લખી રહ્યો છે કે તેનો દુઃખ, તેની સગળી વિપત્તિ, વેદના, બધું જે તે સામનો કરી રહ્યો છે એ સામનો શેનાથી કરી રહ્યો છે? ડાબે તથા જમણે હાથે ન્યાયના હથિયારો વડે હું તેનો સામનો કરી રહ્યો છું. એવી રીતના બીજો કોરિન્થી 6 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે. અને તેણે તેની શરૂઆત બહુ ભયંકર રીતના ભયંકર દુઃખોથી કરી છે. દાખલા તરીકે 5મી કલમ, ફટકા ખાઈને, કેદ ભોગવીને, હંગામા સહન કરીને, કષ્ટ વેઠીને, ઉજાગરા અને લાંગણ વેઠીને, શુદ્ધતા વડે. ન્યાયપણાના હથિયારોમાં શું છે? શુદ્ધતા વડે, જ્ઞાન વડે, સહનશીલતા વડે, પરોપકાર વડે, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રીતિથી, સત્યના વચનથી, દેવના પરાક્રમથી, જમણે તથા ડાબે ન્યાયના હથિયારો વડે. ખૂબ અદ્ભુત કલમ ન્યાયપણાના હથિયારો વિશે અહીંયા આગળ લખવામાં આવી છે. એ એવી રીતે લખવામાં આવી છે, ન કેવળ દુઃખ, સંકટ અને વેદનાના માટે એ સામનો કરી રહ્યો છે ન્યાયપણાના હથિયારોથી, પણ તેની સાથે સાથે પાઉલ એવા મોટા મોટા જ્ઞાનીઓ, પંડિતો, શાસ્ત્રીઓ, ફરીસીઓ, ઇસ્રાયેલીઓ તેઓ સમયની અંદર હતા, તે દરેકની સામે પાઉલ ન્યાયપણાના હથિયારથી લડી રહ્યો છે. એવો આ અદ્ભુત કલમ લખવામાં આવી છે. કેમ કે તે સમયે તે દેશના અધિકારો, સરકારો, રાજ્યો, પરાક્રમીઓ દરેકની સામે પાઉલ ઊભો રહ્યો હતો. અને કોના વડે ઊભો રહ્યો હતો? ન્યાયપણાના હથિયારો વડે. જે વિષય કહે છે ડાબે અને જમણે બંને હાથે ન્યાયપણાના હથિયારો, એટલે કે મને હરેક ક્ષણે ન્યાયપણાના હથિયારની જરૂર છે કે જેનાથી હું સર્વ બાબતોનો સામનો કરી શકું. એ અર્થમાં ન્યાયપણાનું હથિયાર અહીંયા પાઉલે લખ્યું છે. ખૂબ અદ્ભુત કલમ ન્યાયપણાના હથિયારને માટે લખવામાં આવી છે. તેથી કરીને હવે આજે આપણે જોવાના છે સૌ પ્રથમ તો ન્યાયપણું એટલે શું. ન્યાયપણાને સીધો ખુલાસો વચનમાં કેવી રીતે આપવામાં આવ્યો છે તેને સૌથી પહેલા આપણે જોઈશું. પ્રકટીકરણ તેનો 19મો અધ્યાય અને તેની 8મી કલમ. સીધો ખુલાસો ન્યાયપણાને અર્થે લખવામાં આવ્યો છે એને આપણે જોઈશું. તેણે તેને તેજસ્વી, સ્વચ્છ, બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. બારીક શણનું વસ્ત્ર તે સંતોના ન્યાયી કૃત્ય છે. એવું એક અદ્ભુત વસ્ત્ર દેવ બાપે તેને પહેરવા દીધું છે અને તે છે ન્યાયપણાનું બારીક શણનું વસ્ત્ર. ત્યાર પછી યસાયા તેનો 61મા અધ્યાયમાં આપણે આવીશું. યસાયા 61મો અધ્યાય અને તેની 10મી કલમ. ત્યાં આવું લખવામાં આવ્યું છે, હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા દેવમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને મુંગટથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેણે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા છે અને ન્યાયપણાનો જબ્બો મારા પર ઓઢાડ્યો છે. ન્યાયપણાનો જબ્બો એ શબ્દ આપણા માટે ખૂબ ખૂબ અને ખૂબ જ અગત્યનો શબ્દ છે. કેમ કે પહેલા આપણે વાંચીશું ન્યાયપણાનો જબ્બો એટલે શું, કેવી રીતના એ જબ્બાને બનાવવામાં આવ્યો છે તેની રચનાને આપણે જોઈશું. નિર્ગમન તેનો 28મો અધ્યાય અને એની 31મી કલમ. ત્યાં આગળ જ્યારે તમે વાંચો છો તે એવું અદ્ભુત પોશાકનું વર્ણન લખવામાં આવ્યું છે અને જે પોશાકથી યાજકોએ પહેરીને દેવની આગળ પોતાના માટે ઇસ્રાયેલ લોકોને માટે મધ્યસ્થી કરવા
ઊભું રહેવાનું હતું એ પોશાકને અહીંયા લખવામાં આવ્યો છે અને તે પોશાકનું નામ છે ન્યાયપણાનો જબ્બો અને તે કેવી રીતે બનાવવાનો હતો દેવ બાપે પોતે તેઓને આપ્યું હતું એ અર્થમાં આપણે વાંચી રહ્યા છીએ. હવે 31મી કલમમાં આવું લખવામાં આવ્યું છે અને એફોદનો જામો નીલ રંગનો બનાવ, માથાને સારું, તેની વચમાં ચીરો રહે, જાણે કવચનો ચીરો હોય તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની ખોર હોય, એ સારું કે તે ફાટે નહીં. કેમ કે ન્યાયપણો વચનની અંદર એવી રીતે લખવામાં આવ્યું છે કે ન્યાયપણાનું વસ્ત્ર ગંદુ થાય છે, ન્યાયપણાનું વસ્ત્ર ખૂંચવી લેવામાં આવે છે, જેને લખવામાં આવે છે પ્રકટીકરણની અંદર કે તું નગ્ન ન દેખાય માટે તું વસ્ત્ર વેચાતું લે. અને નગ્નતા આપણે આદમની અંદર સારી રીતે જાણીએ છીએ કે જ્યારે આદમે પાપ કર્યું ત્યારે તેની પાસેથી ન્યાયપણાનું વસ્ત્ર ખૂંચવી લેવામાં આવ્યું અને તે નગ્ન થઈ ગયો. એ ન્યાયપણાની વાત આજે આપણે કરી રહ્યા છીએ અને તેથી કરીને ન્યાયપણાનો પોશાકનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. તે ખૂબ અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે કે તું યાજકને એ ન્યાયપણાનો જબ્બો પહેરાવ અને એ ન્યાયપણાનો જબ્બો પહેરાવવા માટે ફક્ત માથું અંદર જાય માટે તું એને થોડો કાપ મૂકી દે અને જે કાપ તું મૂકશે તેમાંથી તે વધારે ફાટી ન જાય માટે તું તેને ગૂંથી લે. એ ખૂબ જ આત્મિક રહસ્યથી આ અદ્ભુત યાજકનો પોશાક ન્યાયપણાને અર્થે દેવ બાપે ઇસ્રાએલ લોકોને આપ્યો હતો કે જે ન્યાયપણું પહેરીને તેઓએ દેવની આગળ ઇસ્રાએલ લોકો માટે મધ્યસ્થી કરવાનું હતું એ અર્થની અંદર લખવામાં આવ્યું છે. પણ આપણે જે ન્યાયપણાના પોશાકને આપણે જોઈ રહ્યા છે એ પોશાક કેવો છે એના અર્થમાં આપણે આ નિગમનમાંથી કલમ વાંચી કે છેક માથું એકલું દેખાય અને નીચેનો બધો જ ભાગ કવર રહે એવી રીતના. કેમ કે આપણે સારી રીતે જાણીએ છીએ કે માથું કોણ છે? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીનું માથું છે. પરંતુ મંડળીએ છેક માથાથી છેક ગળાથી માંડીને પગની તળેથી સુધી તેણે ન્યાયપણું પહેરી રાખવાનું છે. એ રીતના વચનની અંદર તેના લોકોને માટે ન્યાયપણું લખવામાં આવ્યું છે. કેમ કે તમે જાણો છો ન્યાયપણું એટલું બધું સમર્થ છે અને ન્યાયપણું એટલો બધો મોટો અભિષેક છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતો ત્યારે લખવામાં આવે છે કે પેલી લહેવા વાળી સ્ત્રી એના જબ્ભાની કોરને અડી અને તરત તે સાજી થઈ. એટલે કે એવો ન્યાયપણાનો જબ્બો એવા અભિષેકપણાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ચાલતો હતો કે એના જબ્બાની કોરને અડવાથી તે સ્ત્રી સાજી થઈ ગઈ. ત્યાર પછી તમે બીજું એક ન્યાયપણાનો અભિષેકને ગીતશાસ્ત્ર 133 ની અંદર વાંચો છો. ત્યાં એ હારૂન એ યાજક હતો અને યાજક એ ન્યાયી હોવું જોઈએ અને એ ન્યાયપણાનો પુરુષ છે. એ અર્થની અંદર ગીતશાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે કે હારૂનની દાઢીથી જબ્બાની કોર સુધી વહે એવો એ અભિષેક છે. એટલે કે ન્યાયપણું એવી રીતે પ્રભુના લોકોને આપવામાં આવ્યું છે કે તેઓએ તે ન્યાયપણું એવી રીતના પહેરવાનું છે કે તેમના શરીરનો કોઈ પણ ભાગ ખુલ્લો રહી ન જાય. કેમ કે આ ન્યાયપણાની ઉપર કેટલા બધા હુમલાઓ કરવામાં આવે છે. તેથી કરીને એફએસસીની અંદર એ ન્યાયપણાને લખવામાં આવ્યું છે કે ન્યાયપણાનું બખ્તર પહેરો. કેમ કે તમારો શત્રુ એ ન્યાયપણાના બખ્તર ઉપર તીર મારે છે. એ અર્થની અંદર લખવામાં આવ્યું છે. હવે ન્યાયપણું એટલે શું? કેવી રીતે ન્યાયપણાને વચનમાં લખવામાં આવ્યું છે એને આપણે જોઈશું. સૌ પ્રથમ લુકની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને એની 14મી કલમ વાંચીશું. જ્યારે તમે લુકની સુવાર્તા 18મો અધ્યાય અને 14મી કલમમાં વાંચો છો એ એવી રીતે લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એક ફરોશીની પ્રાર્થના અને દાણીની પ્રાર્થના એનું દ્રષ્ટાંત કહે છે. પણ
તેની 9મી કલમમાં જ્યારે વાંચશો તો કેવી રીતે પ્રભુએ શા માટે આ દ્રષ્ટાંત કીધું એને લખવામાં આવ્યું છે. કેટલાએ પોતાના વિશે અભિમાન કરતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાઓને તિરસ્કાર કરતા હતા. તેઓને તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે 2 માણસ પ્રાર્થના કરવા મંદિરની અંદર ગયા, અને પછી બંનેની પ્રાર્થના લખવામાં આવી છે. પણ 13મી કલમમાં પણ દાણીએ વેગળે ઊભા રહીને પોતાની આંખો ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કીધું, ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. 14મી કલમ, હું તમને કહું છું, પેલા 2 કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, જે કોઈ પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. પણ કોઈક ન્યાયપણું અહીંયા લખવામાં આવ્યું છે, અને તે એવી રીતે લખવામાં આવ્યું છે કે આપણી પ્રાર્થનાઓ એ ન્યાયપણાનો પોશાક છે. અને અહીંયા આગળ જે નીચો છે તેને ઊંચો કરવામાં આવશે એમ કહેતા નમ્રતા અને આપણી પ્રાર્થનાઓ એ બંને ન્યાયપણાને અર્થે ગણવામાં આવે છે. એવી રીતે પ્રાર્થનાને ન્યાયપણાના એક ભાગ તરીકે ગણવામાં આવી છે. ત્યાર પછી રોમિયોનો પત્ર તેનો 3જો અધ્યાય, અને ત્યાં ગાડી ઇબ્રાહિમ વિશે લખવામાં આવી છે, અને તે આ પ્રમાણે લખ્યું છે. રોમિયોનો પત્ર તેનો 4થો અધ્યાય અને 3જી કલમ. હવે અહીંયા બીજું એક ન્યાયપણું લખવામાં આવ્યું છે, અને તે એવી રીતે લખવામાં છે, પણ જે માણસ પોતે કરેલા કામ પર નહીં પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. હવે રોમિયોનો પત્ર 4થો અધ્યાયમાં આપણે ફક્ત એક જ કલમ વાંચી, પરંતુ તે આખી કલમ ઇબ્રાહિમ વિશે લખવામાં આવી છે. રોમિયોનો પત્ર 4થો અધ્યાય અને એની પહેલી કલમની અંદર આવી રીતે લખવામાં આવી છે. તો મનુષ્ય દેહ એ આપણો પૂર્વજ જે તેને મળ્યું તે વિશે આપણે શું કહીએ? કેમ કે ઇબ્રાહિમ કરણીઓથી ન્યાયી ઠર્યો હોત તો તેને વડાઈ કરવાનું કારણ હતું, પણ દેવની આગળ નહીં. કેમ કે ધર્મશાસ્ત્ર કહે છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો, અને તે વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. એટલે કે હવે જે વિશ્વાસ ઇબ્રાહિમે દેવ ઉપર કર્યો, અને ઇબ્રાહિમનો વિશ્વાસ એટલા માટે પાઉલે ઉદાહરણ લીધું છે કે હજુ નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું ન હતું, એ પહેલાનો વિશ્વાસ છે. એનું વર્ણન કરતા પાઉલ કહે છે કે જે વિશ્વાસ ઇબ્રાહિમે દેવ પર કર્યો તે વિશ્વાસને ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. પછી બીજું એક દ્રષ્ટાંત આપણે જોઈશું, લુકની સુવાર્તા તેનો 10મો અધ્યાય. જ્યારે તમે લુકની સુવાર્તા 10મો અધ્યાય અને તેની 25મી કલમથી વાંચો છો, ત્યાં ફરીથી બીજું એક ન્યાયપણાનું દ્રષ્ટાંત લખવામાં આવ્યું છે. જુઓ, એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું, ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું જોઈએ? તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં લખેલું છે એ શું તું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર ખરા હૃદયથી, ખરા જીવથી, ખરા સામર્થ્યથી, ખરા મનથી પ્રેમ રાખવો, અને જેવો પોતા પર તેવો પોતાના પાડોશી ઉપર પ્રેમ રાખવો. તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. હવે અહીંયા પંડિત અને પ્રભુ ઈસુની વાત થઈ રહી છે, અને ન્યાયપણાને અર્થે
કેમ કે નિયમશાસ્ત્રનો ટોટલ સારાંશ શું છે એવું ઈસુ આ પંડિતને પૂછી રહ્યો છે, અને પંડિતે જે જવાબ આપ્યો તે બરાબર છે એમ ઈસુ કહી રહ્યો છે. પંડિતે તેને કીધું કે બે બાબતો નિયમશાસ્ત્રના સારાંશમાં સમાયેલી છે. એક તો એ છે કે તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી દેવ પર પ્રીતિ કર, અને બીજી એના જેવી જ છે કે પૂરા હૃદયથી, પોતાના જીવથી, પોતાના જેવું, પોતાના પાડોશી પર પ્રેમ રાખ. અને એની અંદર આખા નિયમશાસ્ત્રનું સારાંશ રહેલું છે. ને ઈસુએ તેને કીધું નિયમશાસ્ત્ર સંબંધી હા તે બરાબર કીધું છે એ પ્રમાણે કીધું. ફરીથી પ્રભુ ઈસુ એમ કહે છે નિયમશાસ્ત્રની વાતોનો નાશ કરવા માટે તો નહીં, પણ નિયમશાસ્ત્રને પૂરો કરવા માટે હું આવ્યો છું. એમ કહેતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તે નિયમશાસ્ત્રને આધીન રહીને એ સર્વ ઉપદેશ કરતો હતો, પરંતુ નિયમશાસ્ત્રમાં કેવી રીતના ન્યાયપણું સમાયેલું છે એ નિયમ શાસ્ત્ર દ્વારા દેવને કયું ન્યાયપણું જોઈએ છે એનો તે ઉપદેશ કરતો હતો. પણ અહીંયા ગાડી આપણે બીજું એક દ્રષ્ટાંત જોઈએ છે કે ન્યાયપણું એટલે શું. પણ 29મી કલમ, પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પાડોશી કોણ? હંમેશા ઇસ્રાયેલ લોકોની અંદર પોતાને ન્યાય ઠરાવવાનો એ હંમેશા તેઓની અંદર હઠીલાઈ હતી. તે આપણે ઘડી અને ઘડી વચનોની અંદર, ઘણા વચનોની અંદર આપણે વાંચીએ છીએ. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુશલેમથી યરીખો જતો હતો, અને એમ કરીને પ્રભુ ઈસુ તેને ભલા સમરોનીનું દ્રષ્ટાંત કહે છે. અને પછી એવું થયું 36મી કલમમાં, હવે તું શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસનો પાડોશી ત્રણેયમાંથી કોણ ઠર્યો? તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું, તું જઈને તે પ્રમાણે કર. એટલે કે જ્યારે તમે આ દ્રષ્ટાંત વાંચો છો ત્યાં એવી રીતે શરૂઆત થાય છે કે અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? કેમ કે ન્યાયપણું જ્યારે સંપૂર્ણ કરવામાં આવે ત્યારે ન્યાયપણાનો બદલો તે અનંત જીવન છે. કેમ કે વચનમાં લખવામાં આવ્યું છે કે ન્યાયો અનંત જીવનની અંદર સૂર્યની જેમ પ્રકાશશે. પાઉલ એ પ્રમાણે કહે છે, મેં મારી દોડ પૂરી કરી છે અને હવે હું ન્યાયપણાના મુંગટની રાહ જોઈ રહ્યો છું. એમ કહીને ન્યાયપણું એ શું છે એમ બતાડવા માટે અહીંયા લખવામાં આવ્યું છે કે જો તું દયા કરે તો તે દયા તારે માટે ન્યાયપણાને અર્થે ગણવામાં આવશે. એવું ટૂંકમાં અહીંયા ગાડી ખુલાસો લખવામાં આવ્યો છે કે વિશ્વાસ ન્યાયપણાને અર્થે ગણવામાં આવે છે, દયા ન્યાયપણાને અર્થે ગણવામાં આવે છે, પ્રાર્થના ન્યાયપણાને અર્થે ગણવામાં આવે છે, ઉપવાસ ન્યાયપણાને અર્થે ગણવામાં આવે છે, અને નિયમશાસ્ત્રની બધી જ કરણીઓથી ન્યાયપણું આપવામાં આવે છે એવું વચનની અંદર લખવામાં આવ્યું છે. કેમ કે નિયમશાસ્ત્ર ઇસ્રાયેલ લોકોને એટલા માટે આપવામાં આવ્યું હતું કે તેઓ નિયમશાસ્ત્રને પાડવાથી ન્યાયપણામાં ચાલે, એટલા માટે નિયમશાસ્ત્ર તેઓને આપવામાં આવ્યું હતું. તેથી જ કરીને આવો આપણે વાંચીશું નિયમશાસ્ત્ર વિશે કે નિયમશાસ્ત્રની સઘળી કરણીઓ ઇસ્રાયેલ લોકો કરતા હતા ત્યારે એ કરણીઓ દ્વારા તેઓને ન્યાયી ઠરાવતા હતા. એવી રીતે વચનની અંદર લખવામાં આવે છે. રોમિયોનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ, ત્યાં આવું લખવામાં આવે છે, કેમ કે મૂસા લખે છે કે જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના ન્યાયપણાના કામ કરશે તે વડે જીવશે. એટલે કે નિયમશાસ્ત્રમાં
તેઓને વિધિઓ આપવામાં આવ્યા હતા, તેઓને આજ્ઞાઓ આપવામાં આવી હતી, તેઓને બલિદાનો આપવામાં આવ્યા હતા, પર્વો આપવામાં આવ્યા હતા. એ બધું ભેગું થઈને જો તેઓ તે પાડે તો તેનાથી તેઓ ન્યાયી ઠરે એવું એક નિયમશાસ્ત્ર તેઓને આપવામાં આવ્યું હતું. રોમિયોનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 5મી કલમ ત્યાં આ પ્રમાણે કહે છે, કેમ કે મૂસા લખે છે કે જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના ન્યાયપણાના કામ કરશે તે વડે જીવશે. બીજા અર્થમાં આખું નિયમશાસ્ત્ર જો તેઓ પાડે તો તેઓ ન્યાય ગણાય એવી રીતના વચનની અંદર લખવામાં આવ્યું છે કે નિયમશાસ્ત્ર એવું હતું કે નિયમશાસ્ત્રમાં દરેક કરણીઓથી તેઓ ન્યાયી ઠરવાના હતા અને તે કરણીઓ તેઓને ન્યાય છે એવી રીતે દેવની આગળ ઊભું રાખવાના હતા. તેમ છતાં પણ નિયમશાસ્ત્ર આપવામાં દેવ બાપની મરજી શું હતી તે અહીંયા ગાડી લખવામાં આવી છે. મીખા તેનો 6થો અધ્યાય અને તેની 8મી કલમ ત્યાં આ પ્રમાણે કહે છે, નિયમશાસ્ત્ર માટે હે મનુષ્ય, સારું શું છે તે તને બતાવ્યું છે, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખો, તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે. નિયમશાસ્ત્ર તેઓને આપ્યું, તેમ છતાં પણ નિયમશાસ્ત્રનો જે સારાંશ હતો, જે હમણાં આપણે વાંચ્યું કે નિયમશાસ્ત્રનો સારાંશ એવો હતો કે તું તારા દેવની સાથે નમ્રતાથી ચાલ. પરંતુ લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે નિયમશાસ્ત્ર જે ઇસ્રાયેલ લોકોને આપવામાં આવ્યું તેને તેઓએ એવી રીતના પાડ્યું, કરણીઓથી પાડ્યું, પરંતુ નિયમશાસ્ત્રમાં જે દેવ બાપની મરજી હતી તે તેઓએ પૂરી કરી નહીં. અને અહીંયા ગાડી લખવામાં આવ્યું છે કે સીધું દેવે પોતાનું હૃદય બતાડ્યું કે તમને જે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું છે તે પાડવામાં મારી ઈચ્છા શું છે, કે તેણે તને શું સારું છે તે તને બતાડ્યું છે કે ન્યાયથી વર્તવું, દયાભાવ રાખો, તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે શું માંગે છે. અને આ એક નિયમશાસ્ત્રનો ટોટલ સારાંશ હતો કે તેઓએ દેવની સાથે નિયમશાસ્ત્ર દ્વારા કેવી રીતે ચાલવું. પરંતુ નિયમશાસ્ત્રની જે કરણીઓ હતી ફક્ત તે જ કરણીઓ તેઓએ લઈ લીધી, પરંતુ હૃદય દેવથી તેઓએ દૂર રાખ્યું. તેથી જ કરીને રોમિયોનો પત્ર 10મો અધ્યાય અને તેની 2જી કલમથી આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે તેઓ વિશે હું સાક્ષી પૂરું છું કે તેઓને દેવ પ્રત્યે આસ્થા છે ખરી, પરંતુ તે જ્ઞાન વગરની છે. તેઓના ન્યાયપણાની અંદર જ્ઞાન નથી કે જે ન્યાયપણું દેવ માંગે છે તે ન્યાયપણાને તેઓ જાણતા નથી. એવી રીતે પાઉલ કહી રહ્યો છે, કેમ કે દેવના ન્યાયપણા વિશે અજ્ઞાન હોવાથી અને પોતાનું ન્યાયપણાને સ્થાપન કરવાને યત્ન કરીને દેવના ન્યાયપણાને તેઓ આધીન થયા નહીં. બીજા અર્થમાં નિયમશાસ્ત્રના જે નિયમો તેઓને આપવામાં આવ્યા તેના પાડવાથી તેઓ ન્યાય ઠરશે એવું તેમને કહેવામાં આવ્યું, પરંતુ એ નિયમો કરતા પોતાના નિયમો તેઓએ તેની અંદર મૂક્યા કે પોતાના નિયમોથી ન્યાયપણું મળવું જોઈએ એવું તેઓ શીખવાડવા લાગ્યા. અને એનો સારામાં સારો દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે આપણે સારી રીતે વાંચીએ છીએ કે નિયમશાસ્ત્રની અંદર જે કરણીઓ આપવામાં આવી હતી તે મૂકી દઈને તેઓએ હાથ
હાથ પગ ધોવાનું, પોતાના જબ્બાને લાંબી કોર રાખવાનું વગેરે વગેરે તેઓએ પકડી લીધું હતું કે જેમાં દેવના ન્યાયપણું રહેલું ન હતું. તેવું ન્યાયપણું તેઓ બોધથી તેઓને શીખાડતા હતા અને એમ કરીને દેવનું ન્યાયપણું તેઓએ તિરસ્કાર કર્યું હતું. એવી રીતે ન્યાયપણાને લખવામાં આવ્યું છે. પરંતુ કહેવાનો મતલબ કે ન્યાયપણું એ હતું કે આખું નિયમશાસ્ત્રમાં જે કંઈ કરણીઓ છે એ કરણીઓ પાડવામાં આવે ત્યારે તેઓને ન્યાયી ઠરાવવામાં આવવાના હતા. એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. તો ટૂંકમાં આપણે એવું જોયું કે દરેક જે કરણીઓ એટલે કે બલિદાનો તેઓએ લાવવાના હતા, વિધિઓ પાડવાના હતા, પર્વો પાડવાના હતા અને દર વિશ્રામવારે તેઓએ સભાસ્થાનની અંદર જવાનું હતું, ઉપવાસ કરવાનો હતો, પ્રાર્થના કરવાની હતી. દરેક બધી જ બાબતો જે દેવે તેઓને ન્યાયપણાને અર્થે આપવામાં આવી હતી એ બધું જ્યારે તેઓ પાડે ત્યારે આખું પાડવાની બાબતને ન્યાયપણું ગણવામાં આવતું હતું. તો ન્યાયપણું એટલે શું? ન્યાયપણું એ છે કે વચનની અંદર જે કંઈ લખવામાં આવ્યું છે તે પાડવામાં આવે તો પછી બધું ભેગું થઈને તે દેવના ન્યાયપણા તરીકે વચનની અંદર લખવામાં આવ્યું છે. કેમ કે હવે જ્યારે નવા કરારના આપણે સંતાનો છીએ ત્યારે નિયમશાસ્ત્રની કરણીઓ આપણે કરવાની નથી. તેથી કરીને કયું ન્યાયપણું નવા કરારની અંદર લખવામાં આવ્યું છે એને આપણે જોઈશું. હવે યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને તેની 7મી કલમથી આપણે વાંચીશું. જ્યારે તમે યોહાનની સુવાર્તા 16મા અધ્યાયમાં આવશો ત્યારે એવો પ્રસંગ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે ઉપર જવાના હતા અને જતા પહેલા શિષ્યોને કોઈક બાબતો કહી રહ્યા છે. એમાંની એક અદ્ભુત બાબત અહીંયા લખવામાં આવી છે, એને આપણે વાંચીશું. 7મી કલમ. ત્યાં આ પ્રમાણે પ્રભુ ઈસુ કહે છે, તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો તેને હું તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે અને ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે, કેમ કે તેઓએ મારા પર વિશ્વાસ રાખ્યો નહીં. ન્યાયપણા વિશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું અને હવેથી તમે મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે, કેમ કે આ જગતનો અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. મારે હજી ઘણી વાતો કહેવાની છે પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તો પણ સત્યનો આત્મા જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. ખૂબ અગત્યની, ખૂબ પાયાની વાત. હવે પછી જે ન્યાયપણું ખ્રિસ્ત દ્વારા આપણને મળવાનું હતું તે ન્યાયપણાનો એક મુખ્ય સારાંશ અહીંયા લખી નાખવામાં આવ્યો છે. જગતને માટે જે કલમ હમણાં આપણે વાંચી તે તેઓના માટે એટલે કે ન્યાય છે, તેઓના માટે જજમેન્ટ છે જગત માટે, પરંતુ આપણા માટે વોર્નિંગ છે અને આપણા માટે ન્યાયપણાનો ઉપદેશ છે. એવી રીતે આ કલમને લખવામાં આવી છે. પાપ વિશે શું? પાપ વિશે જ્યારે લખવામાં આવ્યું છે તો પાપ ઇઝરાયલ લોકો કે કોઈ જાણતું ન હતું? પાપ તો દરેક જાણતા હતા. કેમ કે જ્યારે દેવે ઇઝરાયલ લોકોને 10 આજ્ઞા આપી અને 10 આજ્ઞાનો ભંગ અને નિયમશાસ્ત્રનો ભંગ એ પાપ છે તે તેઓને સારી રીતે શીખવવામાં આવ્યું હતું. તેમ છતાં પણ હવે એવું એક બીજું પાપ હતું જે પાપ હવે પવિત્ર આત્મા દ્વારા પ્રગટ થવાનું હતું. તે પાપ વિશે અહીંયા ગાડી લખવામાં આવ્યું છે. પરંતુ એ બાબતોને હમણાં આપણે જોઈશું નહીં, પરંતુ એક બાબત આપણે જોઈ રહ્યા છે કે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તે તમને ન્યાયપણા વિશે શીખવાડશે.
કેમ કે હું બાપની પાસે જાઉં છું. ન્યાયપણું એવું છે કે હવે પછી પવિત્ર આત્મા દ્વારા તેના લોકોને એવું ન્યાયપણું મળવાનું હતું કે જે ન્યાયપણા વિશે ફિલિપી તેનો 3 અધ્યાય અને 10મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે કેવા પ્રકારનું ન્યાયપણું હવે તેઓને મળવાનું હતું. ફિલિપી તેનો 3 અધ્યાય અને તેની 9મી કલમ ત્યાં આવી રીતે લખવામાં આવી છે. અને તેની સાથે એકરૂપ થવું અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું મળે છે તે મારું થાય. એમ કહીને હવે પાઉલ ખૂબ અદ્ભુત રીતના નિયમશાસ્ત્રની કરણીઓ દ્વારા નહીં, પણ કેવળ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તે ન્યાયપણાને હવે પાઉલ પવિત્ર આત્મા દ્વારા શીખવાડી રહ્યો છે. કેમ કે હમણાં આપણે કલમ વાંચી કે હું મારો આત્મા તમારા ઉપર મોકલી દઈશ અને એ આત્મા પાપ વિશે, ન્યાયપણા વિશે અને ન્યાયકરણ એટલે કે જજમેન્ટ વિશે તમને શીખવાડશે. અને પવિત્ર આત્માથી શીખાયેલું ન્યાયપણું કેવું હોય છે તે પાઉલ ઘડી અને ઘડી સૌથી વધારેમાં વધારે રોમિયોના પત્રની અંદર તે લખી રહ્યો છે કે નિયમશાસ્ત્રની કરણીઓ દ્વારા નહીં, પણ જે ન્યાયપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાથી મળે છે તે ન્યાયપણું હવે પ્રગટ કરવામાં આવ્યું છે. તો હવે એ ન્યાયપણું એટલે શું? એ ન્યાયપણાને કેવી રીતે, કોણ, ક્યારે પ્રગટ કરે છે એના વિશે વચન શું લખવામાં આવ્યું છે તેને આપણે જોઈશું. 2 તિમોથી તેનો 3 અધ્યાય અને 16મી કલમ. હરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારો અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. હવે ન્યાયપણું એટલે શું? વચનની અંદર ન્યાયપણું એવી રીતે લખવામાં આવ્યું છે કે તમે ન્યાયપણું કેવી રીતે મેળવશો? રોજ અને રોજ જે વચનો તમે વાંચો છો, જે વચનો તમે સાંભળો છો, જે વચનો પવિત્ર આત્મા તમને શીખવાડે છે, એ દરેક વચનની અંદર ન્યાયપણાનું શિક્ષણ રહેલું છે. આખું વચન ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી જે વચન લખવામાં આવ્યું છે તેને કેવી રીતે લખવામાં આવ્યું છે? ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. આખું વચન આપણને ખ્રિસ્તનું ન્યાયપણું શીખવાડે છે. એટલે કે ન્યાયપણું એટલે હવે એક જ બાબત નથી, પરંતુ ન્યાયપણું એવી રીતે આપવામાં આવ્યું છે કે દરેક જે તમે ખ્રિસ્ત ઈસુમાં જે કંઈ કરો છો તે બધું રોજની બાબતો ભેગી થઈને તે ખ્રિસ્તનું ન્યાયપણું બને છે. કેમ કે માર્થીની સુવાર્તા 5મો અધ્યાય 6ઠો અધ્યાય 7મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉપદેશ પહાડ પરનું આપે છે તે ન્યાયપણાનો ઉપદેશ હતો. અને ત્યાં ગાડી બધી રીતે લખવામાં આવ્યું છે કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે કેવી રીતે તારે પ્રાર્થના કરવી, તારે ઓરડીમાં જવું અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. જ્યારે તું દાન આપે ત્યારે કેવી રીતે તારે દાન આપવું, કેમ કે તારો ડાબો હાથ ન જાણે અને જમણો હાથ આપે તો, વગેરે વગેરે. જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમે ઉપવાસે ન દેખાવો માટે તમે તમારા માથા ઉપર તેલ ચોપડો અને એમ કરીને ન્યાયપણાનો આખો ઉપદેશ એ 3 અધ્યાયની અંદર આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે એક પાયાની મુખ્ય કલમ અને સારાંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે હવે તમે તેનું રાજ્ય અને તેનું ન્યાયપણું શોધો એટલે સઘળા વાના તમને આપવામાં આવશે. તેથી કરીને હવે આપણા વિશ્વાસી જીવનમાં આપણને ઘણા વાનાઓની જરૂર છે અને એ વાનાઓ કેવી રીતે મળશે
તેને સારાંશની અંદર લખ્યું છે કે જો તમે રોજ અને રોજ તેનું ન્યાયપણું શોધો છો અને રોજ અને રોજ તેનું રાજ્યને શોધો છો તો સગળા વાના તમને આપવામાં આવશે. તેનું ન્યાયપણું શોધવું એનો મતલબ શું? કે જે ન્યાયપણું તમે શોધી રહ્યા છો એ ન્યાયપણા પ્રમાણે ચાલવું, તેનું નામ છે કે ન્યાયપણું. અને રાજ્ય એ છે કે દેવના રાજ્યની અંદર જે ભરપૂરી છે તે ભરપૂરીપણું મેળવવા માટે તમારું ન્યાયપણું તમને યોગ્ય બનાવશે. એ અર્થની અંદર તેનું રાજ્ય અને તેનું ન્યાયપણું શોધો એમ વચનમાં લખવામાં આવ્યું છે. એટલે કે ન્યાયપણું હવે એવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે કે રોજ અને રોજ અને રોજ તેના ન્યાયપણાથી ભરપૂર થઈએ અને એ ન્યાયપણું દેવ બાપની આગળ આપણને ન્યાયી ઠરાવે. એ અર્થમાં ન્યાયપણું વચનની અંદર લખવામાં આવ્યું છે. કેમ કે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ન્યાયપણું આવી રીતે લખવામાં આવ્યું છે. આપણે વાંચીશું યસાયા તેનો 59મો અધ્યાય, ત્યાં આપણે એવી રીતે વાંચવાના છે. 59મો અધ્યાય ખૂબ અદ્ભુત રીતે લખવામાં આવ્યો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવશે અને તેને ન્યાયપણાના અર્થે શું પહેરેલું હશે તે બાબત લખવામાં આવી છે. યસાયા તેનો 59મો અધ્યાય અને તેની 16મી કલમ, ત્યાં આવું લખવામાં આવ્યું છે. તેણે જોયું કે કોઈ માણસને કોઈ મધ્યસ્થ નથી. એ જોઈને તે વિસ્મય પામ્યો અને તેણે પોતાને હાથે તારણ સાધ્યું અને પોતાનું ન્યાયપણું તેનો આધાર થયું અને તેણે બખ્તર તરીકે ન્યાયપણું પહેર્યું અને ટોપ તરીકે તારણ રાખ્યું. પોશાક તરીકે તેણે પ્રતિકારરૂપી વસ્ત્ર પહેર્યા અને જબ્બા તરીકે તેણે ઉત્કંઠા ઓઢી. ટૂંકમાં અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયપણાના અર્થે એક ન્યાયપણાનો પૂરો જબ્બો પહેરીને આ પૃથ્વી પર આપણા પાપોના માટે આવ્યો. એ સારું કે હવે એ ન્યાયપણું જે ખ્રિસ્તે પહેરેલું છે તે ન્યાયપણું હવે વિશ્વાસ દ્વારા આપણું પોતાનું થાય. એટલે કે ન્યાયપણું એટલો બધું ગૌરવીવાન શબ્દ છે કે જે ન્યાયપણા વિશે યહુદાનો પત્ર તેનો એક જ અધ્યાય છે પણ ખૂબ અદ્ભુત બાબત આપણને પહેરાવવામાં આવેલા ન્યાયપણા વિશે લખવામાં આવી છે. એ કલમ એવી અદ્ભુત રીતે લખવામાં આવી છે કે જેવી રીતના ખ્રિસ્ત પોતે ન્યાયપણાથી ભરપૂર હતો એવી જ રીતના તમે ન્યાયી દેખાવો માટે પવિત્ર આત્મા તમને મદદ કરી રહ્યો છે. અને હું પણ તમને કહું છું કે તમે ખ્રિસ્તની આગળ કેવી રીતે માલુમ પડશો, કેટલા ન્યાયી દેખાશો. એ અર્થમાં આ કલમ લખવામાં આવી છે અને ત્યાં આવી રીતે લખવામાં આવી છે. યહુદા 1 અને 24મી કલમ, હવે જે તમને ઠોકર ખાતા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદ સહિત રજૂ કરવા સમર્થ છે, તમને નિર્દોષ નિષ્કલંક કરવા માટે સમર્થ છે. એટલે આપણો તારનાર જે એકલો દેવ, તેને ગૌરવ, મહત્વ, પરાક્રમ, અધિકાર, અનાધિકારથી હમણાં સર્વકાળ હોજો. જેમ બધી કલમોમાં આપણે વાંચી ગયા કે હવે એવું ન્યાયપણું ખ્રિસ્તનું પ્રગટ કરવામાં આવ્યું છે કે જે ન્યાયપણું ખ્રિસ્ત પરના વિશ્વાસથી ખ્રિસ્ત જેવો ન્યાય છે એવા જ ન્યાયી આપણે દેખાઈએ અને ખ્રિસ્તનું ન્યાયપણું તેના વચનની આરસીમાં નિહાળીને એ જ ન્યાયપણા પ્રમાણે આપણે રૂપાંતર પામતા જઈએ. એ સારું કે તેના ગૌરવની સમક્ષ આપણને સંપૂર્ણ પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક રજૂ કરવામાં આવે. ટોટલ પવિત્ર, નિર્દોષ અને નિષ્કલંક રજૂ કરવામાં આવે. આ દેવ બાપની આપણા ન્યાયપણા માટે
આવી ઈચ્છા છે, કેમ કે તેણે પોતાનો પવિત્ર આત્મા એટલા માટે મોકલી આપ્યો કે તે આપણને રોજ ને રોજ ન્યાયપણું શીખાડે. તો ટૂંકમાં ન્યાયપણું એ છે કે વિશ્વાસ, નમ્રતા, દયા, સઘળા ઉપવાસ, પ્રાર્થના, દેવનું વચન, દેવની પાછળ રોજ અને રોજ ચાલવું, એ બધું ભેગું મળીને એક ન્યાયપણાનું શરીર તૈયાર થાય છે. અને તે ન્યાયપણાનું શરીર દેવ બાપની આગળ ઊભું રહેવા માટે આપણને યોગ્ય બનાવે છે. અને તેથી લખવામાં આવ્યું છે કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક નીવડે છે, કેમ કે ન્યાયપણું દેવની આગળ ઊભા રહેવા માટે સમર્થ બનાવે છે. અને વિશ્વાસ પ્રાર્થનાનો જવાબ આપણને આપે છે. તો તેમ કહેતા ખ્રિસ્તનું એવું મોટું ન્યાયપણું આપણને આપવામાં આવ્યું છે કે રોજ ને રોજ તેનું શિક્ષણ પામીને આપણે એના ન્યાયપણા પ્રમાણે રૂપાંતર પામતા જઈએ. હવે આ ન્યાયપણાની શરૂઆત કેવી રીતે થાય છે તેને વચનમાં કેવી રીતે લખવામાં આવ્યું છે. તીતસ તેનો 3 અધ્યાય અને 5મી કલમની અંદર આપણે વાંચીશું. હવે જે ન્યાયપણું આપણને રોજ અને રોજ પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક તેના વચનોથી કરતું જાય છે, પણ તે ન્યાયપણાની શરૂઆત કેવી રીતે થાય છે તેને આપણે જોઈએ. કેમ કે જો તમે ન્યાયપણાની શરૂઆતનું જ્ઞાન આપણા અંદર નથી અને પછી ન્યાયપણાના અડધે રસ્તે આવીને આપણને ન્યાયપણાનું જ્ઞાન નથી, તો જેમ રોમિયોનો પત્ર 10મા અધ્યાયની અંદર 2જી કલમમાં આપણે વાંચી ગયા કે તેઓ ન્યાયપણાને વિશે અજ્ઞાન હોવાથી દેવનું ન્યાયપણું જે દેવ દ્વારા મળ્યું તે તેઓ પ્રાપ્ત કરી શક્યા નહીં. એ અર્થમાં ન્યાયપણાની શરૂઆત અને ન્યાયપણાની અંદર રહેવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે. હવે અહીંયા આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તીતસ તેનો 3 અધ્યાય અને 5મી કલમ, ત્યાં આવું લખવામાં આવ્યું છે, ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેની દયાથી પુનર્જન્મના સ્નાનથી, પવિત્ર આત્માથી થયેલા નવીનકરણથી તેણે આપણને તાર્યા. તે પવિત્ર આત્માને તેણે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો છે, જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ. હવે અહીંયા આખું કેવી રીતે ન્યાયપણું શરૂ થાય છે અને ન્યાયપણું કેવી રીતે પૂરું થાય છે તે તીતસની અંદર લખવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો એવી રીતે લખવામાં આવ્યું છે કે પોતાના કરેલા ન્યાય કૃત્યોથી નહીં, પણ તેની દયાથી પુનર્જન્મના સ્નાન વડે. કેમ કે તે શબ્દનો અર્થ છે બાપ્તિસ્મા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તેણે યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. યોહાને તેણે કીધું કે ના, મારે તારાથી બાપ્તિસ્મા પામવું જોઈએ, પણ પ્રભુ ઈસુએ કીધું કે દેવનું ન્યાયપણું બાપ્તિસ્મા દ્વારા પૂર્ણ કરવું આપણને ઉચિત છે. એટલે કે કહેવાનો મતલબ કે આ ન્યાયપણાની શરૂઆત પાપનો પસ્તાવો અને પાપને દાટી દઈને નવા જન્મ દ્વારા, બાપ્તિસ્મા દ્વારા આ ન્યાયપણાની શરૂઆત થાય છે. તેથી એનો એ જ ઉપદેશ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસને કહે છે, જો માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી, અને આત્માથી અને પાણીથી જન્મ્યું ન હોય તો તે તેમાં પ્રવેશ કરી શકતું નથી. એટલે કે બાપ્તિસ્મા દ્વારા કેવળ ન્યાયપણાની શરૂઆત જ થાય છે, પણ પાછળથી લખવામાં આવ્યું છે તે પ્રમાણે ત્યાં ગાડી પણ આત્મા લખવામાં આવે છે. કેમ કે જો તમે પાપનો પસ્તાવો કર્યો, હવે એ પાપના પસ્તાવા કરેલા શરીરને
કેવી રીતે સાચવશો? તો એના સાચવવા માટે તેણે પોતાનો પવિત્ર આત્મા આપ્યો, અને એનો એ જ ખુલાસો અહીંયા લખવામાં આવે છે કે પવિત્ર આત્માથી થયેલા નવીનકરણથી તેણે આપણને તાર્યા, અને તે પવિત્ર આત્મા તેણે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો, જેથી આપણે તેની કૃપાથી ન્યાય ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈ. એટલે કે હવે જે પુષ્કળ કૃપાથી તેનો આત્મા આપણા ઉપર રેડી દેવામાં આવ્યો છે, કે જે પવિત્ર આત્મા કેવી રીતે ન્યાયપણામાં ચાલવું જોઈએ તે તેના વચનથી આપણને રોજ અને રોજ શીખાડતો જાય છે. એ કૃપામાં રહીને આપણે અનંત જીવનના વારસદાર થઈએ, એવી રીતના આ ન્યાયપણાને પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કે ન્યાયપણાની શરૂઆત બાપ્તિસ્મા દ્વારા થઈ, અને ન્યાયપણાનું પૂર્ણતા પવિત્ર આત્માના ઉપદેશથી, પવિત્ર આત્મામાં રહેલા તેના વચનોના ખુલાસાથી, પવિત્ર આત્મામાં રહેલી તેની દોરવણીથી, પવિત્ર આત્મામાં રહેલા કેવી રીતે દેવને પામવો જોઈએ એવા શિક્ષણથી આપણું ન્યાયપણો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ તે ન્યાયપણો પૂરેપૂરું પામવા માટે રોજ અને રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આપણે ન્યાય ઠરીએ છીએ. એવી રીતે વચનમાં ન્યાયપણાને લખવામાં આવ્યું છે. આજે આપણે ફક્ત ન્યાયપણાનો જબ્બો કે બીજા અર્થની કહીએ તો ન્યાયપણાથી ખ્રિસ્તને આધીન થવાનો એ ન્યાયપણાનો શબ્દ આપણે જોયો, અને આવતી વખતે આપણે ન્યાયપણાનું બખ્તર કેવી રીતે શૈતાનની સામે આપણું રક્ષણ કરે છે એ બાબતને આપણે જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. આમેન.